92.7 બિગ એફએમ પર વિનોદની સાથે સાંભળી રહ્યા છો તમે બિગ 30. તો ચાલો જઈએ મિશન પપલુ પર. બોલો. હા, ચિરાગના પપ્પા બોલું છું. તમે ચિરાગને શું કીધું છે તમે સ્કૂલમાંથી? કોણ ચિરાગ? ચિરાગ ભટ્ટ. તમે ચિરાગને એમ કીધું કે પિકનિકમાં આવું ફરજિયાત છે અને સ્કૂલમાં 500 અરે રૂપિયા જમા. પણ બેન મારી વાત તો સાંભળો. પપ્પા હું બેન નથી, હું ચિરાગના પપ્પા બોલું છું, ભટ્ટભાઈ. અરે પણ ભટ્ટ ભાઈ તમારે કોનું કામ છે ભાઈ પેલા એ તો કહો. તમે ચિરાગના ક્લાસ ટીચર બોલો છો? ના ભાઈ તમે એ તો પૂછો પેલા. હું અમદાવાદ થી બોલું છું શેખભાઈ. તમે ટ્રીપની વાત કરી હતી ચિરાગ સાથે તમે? અરે પણ હું કોઈ તમારા ચિરાગ નો ટીચર નથી ભાઈ. હું અમદાવાદ થી બોલું છું. હું હજી કામેથી આવ્યો તો ચિરાગના મમ્મી કે ચિરાગના ક્લાસ ટીચરે કીધું છે 500 રૂપિયા ફરજિયાત લઈને આવવાનું છે. એમ થોડી ચાલતું હોય કઈ. અરે પણ તમે મારી વાત તો સમજો. તમને કઈ સમજણ પડે કે નહીં? તમે જે નંબર લગાવો છો ખોટો લગાવો છો. એમની તમને નંબર ના આંકડા આંકડા લગાવો. પણ તમને એ સમજણ પડે કે તમે ક્લાસ ટીચર ઉઠીને આવું શીખવાડો છોકરાઓને તો ખોટી અસર ન પડે? અરે પણ હું તમારા ચિરાગ નો ટીચર નથી મારા ભાઈ. તમે વાતને સમજો. આ 67 નંબર છે. હું ભટ્ટભાઈ બોલું, ભટ્ટ ચિરાગનો પપ્પા. અરે પણ હું અહીંયા અમદાવાદ રહું છું. હું કોઈ ટીચર નથી. હું એક બિઝનેસમેન માણસ છું. તમે અત્યારે ઘરે ગયા હો તમારા અમદાવાદ તો છોકરાને તમે દિમાગની ભાન પડે તને શું કહું છું? હું કોઈ તમારે છોકરી ટીચર નથી. તો એમ નહીં તો તમે સ્કૂલમાં તમે માસ્ટર છો એમ કહું છું તમને હું. અરે પણ હું નથી માસ્ટર. તમને કહું છું સમજણ પડે છે? હું અમદાવાદ રહું છું. માસ્ટર ઉઠીને આવું શીખવાડતા તો છોકરા નાના ઉપર શું અસર પડે? એ તો ઘરે આવીને રડવા માંડો કે મને 500 રૂપિયા આલો. અરે પણ તમે મારી વાત સમજો. તમે જે નંબર લગાવો છો એ નંબર નથી. તમારો નંબર ખોટો છે. તો મને સાચા નંબર આલો ને તમે. અરે પણ તમારા છોકરા ધણી કોઈ છે મને થોડી ખબર છે. આચો નંબર આપો. કઈ સમજણ પડે કે નહીં? હું અમદાવાદ થી બોલું છું. તમે અમદાવાદ ગયા હો કે જ્યાં ગયા હો પણ અરે અમદાવાદ ગયો નથી. હું અમદાવાદ રહું છું. અમદાવાદ થી બોલું છું. જો સાહેબ તમે છે ને જો તમે મને છે ને તમે ઉલ્લુ ના બનાવો. તમારા ટીચર તમારા છોકરાનો ટીચર નથી હું અમદાવાદ રહું છું. અમદાવાદ થી બોલું છું. તમે નંબર કોક ખોટો લગાડો છો. તમારે એ ટીચર નો નંબર કોક બીજો હશે. તમે એનો નંબર પેલા સાચો ગોતો. જો તમે છે ને મને ઉલ્લુ ના બનાવો. બાજુમાં કોઈ હશે છે એટલે તમે ઈ સાહેબ છો અને તમે હવે કબૂલ નહીં કરતા. મેં એના ટીચરને 2 વાર મળ્યો છું. આ એનો જ અવાજ છે. તમે ઈ બોલો છો ને હવે તમે ખોટું બોલો છો. અરે યાર હું તમને કહું છું આ રોંગ નંબર છે. તમે મારી વાત નથી સમજતા. તમે કઈ રીતના વિશ્વાસ કરાવું? એટલે તમે ઈ સ્કૂલના ટીચર નથી એમ કહેવા માંગો છો? હા હું સ્કૂલ નો ટીચર નથી બાપા. હું અહીંયા અમદાવાદ રહું છું. એક બિઝનેસ માણસ છું અને હું મારા ઘરે જઈ રહ્યો છું બાપા. તમે મને કાં ફોનમાં હેરાન કર્યો? રસ્તામાં ગાડી ચલાવી રહ્યો છું 4 વ્હીલર અને ટ્રાફિકમાં છું. ચિરાગ કેટલો રડે છે ઈ કે ટીચર માનતા જ નથી. બેન તમે ખોટી જગ્યાએ નંબર લગાડો છો ભાઈ. તમે વાતને સમજો મારી. હું તમારા છોકરાનો ટીચર નથી. એમને મેં તમને કીધું બેન નથી. ચિરાગના પપ્પા ભટ્ટભાઈ બોલું. તમે મને બેન હું તમને બેન કહું છું. તમે નથી સમજતા તો ભાઈ તમે મારી વાત સમજો કે હું તમારા છોકરાનો ટીચર નથી બાપા. તમે અમદાવાદ છે ફોન લગાવ્યો છે. એ તો તમે એમ કહો છો અમદાવાદ ફોન લાગી ગયો એમ કહો છો? હા આવો અમદાવાદ નો નંબર છે ભાઈ. તો એમ કહો મને અમદાવાદ કેમ ફોન લાગ્યો મારાથી? પણ તમને ખબર તમારા આ ચિરાગના ટીચરનો નંબર તમારી કને સાચો નથી. આ નંબર અમદાવાદનો છે. તમે ફોન કરીને પૂછો કે આ નંબર ક્યાંનો છે. ઓકે તમારું નામ શું છે એ કહો પહેલા મને. મારું નામ નિલેશભાઈ છે. નિલેશભાઈ મહેતા છે તમારું નામ? હા નિલેશભાઈ મહેતા છે. નિલેશભાઈ 92.7 બિગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું અને તમારા મિત્ર મનીષભાઈ ખોડિયાર ગ્રાફિક્સ વાળાએ નંબર આપ્યા હતા તમારું પપલું ફિટ કરવા માટે રેડિયો ઉપર. ભાઈનું પપલું ફિટ થઈ ગયું. ભાઈને કહો કે તમારી હોટલના રૂમ પેક છે. રોડ પર સુવાનો વારો છે સ્ટેશન પર. ઓકે એટલે તમે એમના માટે રૂમ બુક કરાવ્યા છે. હા બહુ મજા આવી. સાથે સાથે રાજકોટને પણ સાંભળવાની ખૂબ જ મજા આવી. બસ તો જો તમે કોઈનું પપલું ફિટ કરવા માંગતા હો એસએમએસ કરો FM સ્પેસ પપલું સ્પેસ જેનું પપલું ફિટ કરવા માંગો છો એનું નામ એના ફોન નંબર અને શું કરે છે સ્પેસ તમારું નામ લખી 55454 ઉપર મોકલાવી આપો. વિનોદની સાથે બોલો.